ગૌરી તારા પુત્ર ને મધુરાઈ સમરે મોર નાનપણમાં જેના માવતર મરે અરે રે જય માતાજીને હર હર મહાદેવ. એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ કાશરી બાપુના આશ્રમે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર ને તમારા મિત્ર સાથે શેર કરવાનું, અને ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે મળીએ જંગલમાં કાશ્મીરી બાપુના આશ્રમ. તો ભવના તલેટીથી કાશ્મીરી બાપુનો આશ્રમ 4 કિલોમીટર થાય છે અને આવો કંઈક રસ્તો છે અને આપણે આગળ વધી રહ્યા છીએ. ઘણા બધા ભાવિ ભક્તો પણ દર્શન કરીને ચાલ્યા આવે છે, તેમજ ઘણા ભાવિ ભક્તો કાશ્મીરી બાપુના દર્શન કરવા જઈ પણ રહ્યા છે. જંગલમાં કાશ્મીરી બાપુનો આશ્રમ આવેલો છે. સાધુ સંતો બેઠા છે પોતાની મસ્તીમાં. આવો કંઈક પથ્થરવાળો રસ્તો છે જંગલમાં અને સુંદર મજાનું વ્યૂ આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. મસ્ત વ્યૂ છે જંગલમાં. આમાં અમુક સમયે જંગલી જાનવરો પણ આવી જતા હોય છે, તો બની શકે ત્યાં સુધી એકલા આ સફર અહીંનો ન કરવો એ ખાસ મારી નમ્ર વિનંતી છે. મિત્રો આ રસ્તો રહ્યો ને એ કાશ્મીરી બાપુના આશ્રમ તરફ જાય છે અને અહીંયા એક લંબા પીરની સમાધિ છે. 172 ફૂટ લાંબી સમાધિ છે. સૌપ્રથમ આપણે એમના દર્શન કરીશું, ત્યાર પછી આપણે કાશ્મીરી બાપુના આશ્રમે જઈશું. તો કાશ્મીરી બાપુના પણ આપણે દર્શન કરીશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે લંબા પીરની જગ્યામાં આવી ગયા છીએ, જે 172 ફૂટ લાંબી સમાધિ છે. તો ચાલો હું તમને દર્શન કરાવું. हम दसा गांव से आ रहे हैं. જોઈ શકો છો કે લંબા પીર બાપુની આટલી મોટી સમાધિ છે. 172 ફૂટ લાંબી સમાધિ છે લંબા પીરની. તમે જોઈ શકો છો. કોમેન્ટમાં જય પીર દાદા લખવાનું ભૂલતા નહીં. તેમજ નાની મોટી અન્ય સમાધિ છે. તો મિત્રો જોઈ શકો છો કે લંબા પીર બાપુની 172 ફૂટ લાંબી સમાધિ. તો હવે આપણે ઇતિહાસ પણ થોડો ઘણો જાણીશું અહીંના સ્થાનિક માહિતી. ગામના જમાનામાં જ્યારે એક ધાર્મિક યુદ્ધ થતું, જેને કહેવાય જંગ, ઇસ્લામિક તરીકે. હું જાતને હિન્દુ છું, હું જેટલી માહિતી આને જાણું છું એ આપને જણાવું છું. તો અગાઉ જે ધાર્મિક યુદ્ધ થતું એના અંદર કેટલાય કત્લ બની જતા, કેટલાયના કતલ થઈ જતા. તો એક માણસની દરગાહ બનાવી એમાં ત્રણે ટાઈમ સંજોગ હતો નહીં. તો જથ્થાબંધ માણસો જેમ કે 5, 10, 15, 20 આવા માણસોને એક સાથે સુવરાવી અને એની કબર બનાવતા. એને આ સાહેબા પીર કહેવામાં આવે. નામ સાહેબા પીર છે. અસાઈબા પીર. અને અત્યારે લંબા પીર બધા હોતન કે લંબા પીર એટલે લાંબી દરગાહ, ગામઠી ભાષા, ગામઠી અસાઈબા પીર. અને આ અત્યારે લાંબી છે કેટલા ફૂટ છે અંદાજે? 22 મીટર લાંબી છે. 22 મીટર. અને એક એવું પણ હકીકત કહે છે કે એક જમાનામાં આવા મોટા મોટા લાંબા માણસો થતા હતા. પહેલા જમાનામાં. હા, પહેલાના જમાનામાં. તો એવા કોઈ નબી, કોઈ વલી, કોઈ એવા આ સુતેલા માણસ છે. અંદાજે કેટલા વર્ષ જૂની છે? આનો કોઈ માપ જ નથી. જદીના ગિરનાર જે તેદીની હશે મને ક્યારની છે. જો એવું હોય તો નકર જો જંગના હિસાબે હોય તો 200-500 વર્ષનું જે મોગલ સામ્રાજ્ય હાલતું હતું ત્યારનું આ બનેલું છે મને. તો મિત્રો આપણે લંબા પીરના દર્શન પણ કર્યા અને થોડો ઘણો ઇતિહાસ પણ અહીંના સ્થાનિક પાસે જાણી સાહેબા પણ કહેવામાં આવે છે. અને એવું જાણવા મળ્યું કે 22 મીટર લાંબી સમાધિ છે. તમે જોઈ શકો છો. કાશ્મીરી બાપુના આશ્રમ તરફ જતા હતા અને વેસમા પીરની દરગાહ આવી તો આપણે દર્શન કરવા રોકાઈ ગયા હતા. અને તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો કોમેન્ટમાં, અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો.
તો ચાલો હવે મિત્રો અહીંયા લંબાપીની જગ્યા છે અને આપણે આ રસ્તેથી આવ્યા અને આ રસ્તો કાશ્મીરી બાપુના આશ્રમ તરફ જાય છે. તો ચાલો આપણે આગળ વધીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે પથરાળો રસ્તો આવી ગયો છે, તમે જોઈ શકો છો. અને અત્યારે આપણી સાથે ઘણા બધા જે હારે આવ્યા હતા એ યુટ્યુબર મિત્રો છે. આડા દિવસે તમે આવો તો એકલા ન જવાય, કારણ કે આ જંગલ વિસ્તાર છે, જંગલી પ્રાણીનો ખતરો રહેતો હોય છે. ને આવો કંઈક પથરાળો રસ્તો છે. ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ. સુંદર મજાનો ઠંડો પવન આવે છે. પથ્થરમાં એરા મારવામાં આવેલા છે જે આશ્રમ તરફ આપણને લઈ જાય. પથ્થરવાળો રસ્તો છે અને જંગલમાં જવાનું છે. અને ખાસ કરીને તમે આડા દિવસે આવો ને તો આ જગ્યાએ બપોરે આવ્યા હોય તો તમે છે ને 5 વાગ્યાની બહાર 5 વાગે તો બહાર નીકળી જવું, કારણ કે અંધારું થાય એટલે જંગલી પ્રાણીઓનો ખતરો રહેતો હોય છે. હજી સુધી આપણને જંગલી પ્રાણી બતાણા નથી, પણ આગળ જતાં જોવા મળશે. શાંત વાતાવરણ છે, ખૂબ જ મજા આવે એવું ઠંડુ જંગલનું વાતાવરણ છે. જૂનાગઢમાં તમે આવો તો આ જગ્યાએ જવું જરૂરી છે. ખૂબ જ મજા આવે એવી જગ્યા છે, હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. અને એમ કહેવાય કે ભજન અને ભોજન સતત ત્યાં શરૂ હોય છે બાપુના આશ્રમમાં. જય ગિરનારી દાદા. હા, દાદાનો વિડીયો છે. કેટલું કાગળ દાદા આવે? થોડુંક 15 મિનિટ થાય. 15 મિનિટનો જ રસ્તો છે. જંગલમાં આવી વનસ્પતિ જોવા મળતી છે, આપણને ખબર નથી શું છે. જેને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો શેની વનસ્પતિ છે. તો આગળ જતા આવા પણ રસ્તા આવે છે, ધ્યાન રાખીને ચાલવું પડે નીચે જોઈને. જય ગિરનારી. જય ગિરનારી. તો મિત્રો અહીંયા સાધુ સંતો પોતાની મસ્તીમાં બેઠા હોય છે રસ્તામાં. મિત્રો આવા કંઈક જંગલમાં આપણને કાવાની બોટલો પણ મળી જતી હોય છે. અહીંયા તમે કાવો પી શકો છો. જય ગિરનારી કાવા સેન્ટર. ગિરનારનો કાવો એકવાર જરૂર પીવો જોઈએ, બહુ મસ્ત આવે. તો મિત્રો આપણી સાથે એક બંદર મહારાજ જોડાઈ ગયા છે, તો તમે હું દેખાડું. શિવરાત્રી અંદર આવેલા હતા અને અત્યારે આપણે જોઈશું કાશ્મીરી બાપુની જગ્યાએ ત્યાં જોઈ શકીએ તમે આખો વાંદરાઓનો પરિવાર જોવા મળી જશે. ત્યાં જોઈ શકો છો ખાઈ રહ્યા છે. એક સામે પણ છે અનાનસ, તરબૂચ જેવા ફ્રૂટ પણ જોવા મળે. ખબર આવે છે વાંદરાઓની. અમારા ફ્રેન્ડ સર્કલમાંથી જોવો ભાઈ, સેવાભાવિક માણા સેવાભાઈ માણસ છે. કાકડી ખવડાવે છે. જોવો તમે બોર હે બોર. તો મિત્રો આપણે વાંદરાને ખવડાવી દીધું માવજીભાઈ, અને હવે થોડું ધીરે ધીરે આપણે કાશ્મીરી બાપુના આશ્રમ તરફ આગળ વધીએ.
ગિરનારની ગોદમાં જોવા મળે, બીજે ક્યાંય જોવા નથી મળતું. ધીરે ધીરે હવે આપણે કન્ટિન્યુ આશ્રમ તરફ જઈએ છીએ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. ધીરે ધીરે આપણે આશ્રમ તરફ જઈ રહ્યા છીએ. સંતવાણી આપણે સાંભળી, કોમેન્ટમાં કહેજો કે સંતવાણી કેવી લાગી. ગૌરી તારા પુત્રને હરે મધુરાય સમરે મોર પણ નાનપણમાં જેના માવતર મરે હરે રે ને ચારે દહુના વાવાય. વાહ 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 વાહ. જય ગિરનારી. જય ગિરનારી. મિત્રો મેં આગળ કીધું એમ આવી મોજ તો ગિરનારની ગોદમાં જ મળે. આવા મોજીલા માણસો, આવા હનુમાન દાદાનું મંદિર પણ આવ્યું છે રસ્તામાં, અને રસ્તો કંઈક આવો છે સરસ મજાનો. હવે રસ્તો પણ આવી ગયો છે અને થોડીક ઉતાવળે જાય છીએ. દર્શન કરીને પાછું પણ આવવાનું છે, કારણ કે જો મોડું થઈ જશે તો અહીંયા અંધારું થઈ જાય છે અને આપણને રાત્રિ દરમિયાન અહીં કંઈ દેખાશે નહીં. 1.5 કિલોમીટર જેવું રહ્યું છે આશ્રમ. જલ્દી આપણે દર્શન કરવાના છે અને તમને પણ દર્શન કરાવવાના છે ને મારે પણ દર્શન કરવાના છે. કાશ્મીરી બાપુના જંગલના ઝાડવા આવા કંઈક છે. થોડો થાક પણ લાગતો જાય છે. હવે અંધારું તો લગભગ થઈ જ જવાનું છે. આપણે ગુરુ દત્તાત્રેય પણ દેખાય, અંબાજી માનું મંદિર પણ દેખાય ઉપર ગિરનારનું. હનુમાન દાદા જગ્યા ખાલી હતી યાર. મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આ નદી ખાલી છે. ચોમાસા દરમિયાન અહીંયા પાણી વહેતું હોય છે. અને કંઈક વૃક્ષો તમે જુઓ જંગલના, એકદમ શાંત વાતાવરણ તમે જોઈ શકો છો. પડી જાય ઠેકડા. તો મિત્રો તમે જોઈ શકો છો બીજી જગ્યાએ પણ આપણને વાંદરા જોવા મળી ગયા છે પોતાની મસ્તીમાં. સામે દેખાય ત્યાં કાશ્મીરી બાપુનો આશ્રમ છે. આપણે પહોંચવાની તૈયારીમાં જ છીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા કાશ્મીરી બાપુના આશ્રમે. અને આ ભોજન શાળા તરફ રસ્તો જાય છે. જો તમે પ્રસાદી લેવા માગતા હો તો તમે આ રસ્તેથી જઈ શકો છો, અને પહેલાં તમે દર્શન કરવા જવા માગતા હો તો આ રસ્તેથી જઈ શકો છો. જ્યાં કાશ્મીરી બાપુનો આશ્રમ આવેલો છે, અન્ય મંદિર છે, તેમના તમે દર્શન કરી શકો છો. અહીંયા કાશ્મીરી બાપુની સંપૂર્ણ માહિતી આપેલી છે. તમે વિડીયોને પોઝ કરી અને વાંચી શકો છો. હવે આપણે આશ્રમમાં જઈએ તો ચાલો હવે આશ્રમમાં જઈએ અને દર્શન કરીએ. તો આપણે જેવા અંદર જઈએ એટલે ખોડિયારમાંના મંદિર આવે છે. તો પહેલાં આપણે ખોડિયારમાંના દર્શન કરીશું. તો આ ખોડિયારમાંનું મંદિર છે, તમે જોઈ શકો છો. બધા મિત્રો દર્શન કરી રહ્યા છે. તો આવું કંઈક ખોડિયારમાંનું મંદિર છે. દર્શન કરી લો બધા, અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો. મસ્ત મંદિર છે, સુંદર મજાનું, સરસ મજાના આપણને ખોડિયારમાંના દર્શન થાય છે. જય ખોડિયાર. હજીની ધાબળી ખોડિયારમાંની બાંધી છે. ખાસ કરીને આશ્રમમાં આવો તો પાન માવા ગુટકા ખાઈને ગમે ત્યાં થૂકવું નહીં, એ ખાસ ધ્યાન રાખવું. અને કચરા પેટીમાં નાખવો, ખાસ ધ્યાન રાખવું. કાશ્મીરી બાપુના દર્શન કર્યા, પણ અંદર કેમેરો અલાઉડ નહોતો એટલે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી બંધ હતું. તો આપણે અમને દર્શન ન કરાવ્યું એટલે એ બધું માફી માગું છું. અને તમે ચાલુ છે, જે ભાવિકો આવે છે અહીં દર્શન કરવા તેમ માટે પ્રસાદી અહીં રાખવામાં આવેલી છે. અને અહીંયા 24 કલાક ગમે ત્યારે આવો પ્રસાદી ચાલુ જ હોય છે. બાપુના કાશ્મીરી બાપુના આશ્રમે દર્શન કરીને બી એવા ખોડિયારમાંના દર્શન કર્યા, પણ કાશ્મીરી બાપુના હું તમને દર્શન ન કરાવી શક્યો, એ બદલ હું માફી માગું છું. આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું એક આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ, જય ગિરનારી. જોડાયેલો રહો. દર્શન કરીને વી આવ્યા અને બધાએ અત્યારે જો આરામ કરવા બેસી ગયા છે. આપણા મિત્રો બધા યુટ્યુબર મિત્રો. આ ભાઈની પણ એ ચેનલ છે યુટ્યુબમાં. કઈ ચેનલ છે? જીતેશ ટુર્સ એન્ડ બ્લોગ.
હા તો એને અવશ્ય એકવાર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને આ મિત્રો અમે અંદર તો ગયા હતા પણ આપણે ખોડિયાર માતાજીના દર્શન કર્યા અને બીજા એક અજક નાના અમથા મંદિરના દર્શન કર્યા અને આપણે કાશ્મીરી બાપુની સમાધિ હતી અને ભોળાનાથનું શિવલિંગ છે ત્યાં આપણે કોઈને દર્શન ન કરાવી શકીએ કેમ કે ત્યાં અલાઉડ નથી તેના માટે. એટલે બધા મિત્રોને દિલથી સોરી મિત્રો. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું બીજા